ધોરણ 6 વિષય ગણિત, જેમાં પ્રકરણ નંબર 1 છે સંખ્યા પરિચય. તો તેમાં આપણે સ્વાધ્યાય 1.1નો અભ્યાસ કરીશું, જેમાં અહીં ક્વેશ્ચન 1 છે ખાલી જગ્યા પૂરો. પ્રથમ પ્રશ્ન છે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. તો એનો જવાબ આવશે 10. ત્યાર પછી છે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000. તો એનો જવાબ પણ શું આવશે? 10. ત્યાર પછી છે 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. તો એનો જવાબ પણ શું આવશે? 10. ત્યાર પછીનો પ્રશ્ન છે 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો એનો જવાબ પણ શું આવશે? 10 મિલિયન. અને 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. તો એનો જવાબ પણ શું આવશે? 10. હવે અહીંયા આપણે જોઈએ તો 1 લાખ આપણને કીધું છે, એટલે શું થાય? તો 1 લાખ એટલે 1 અને પાછળ છે એ 5 0 આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 10 10,000 એ રીતે આપણે લખીએ તો આપણા 1 લાખ થઈ જાય. ત્યાર પછી આપણને કીધું છે 1 મિલિયન. હવે 1 મિલિયન એટલે કેટલા થાય? તો 10 લાખ થાય. કેટલા થાય? 10 લાખ થાય. તો અહીંયા 1 અને પછી ટોટલ 0 કેટલા થશે? 6 થશે. એટલે 10 100,000. જુઓ 10 100,000 એવી રીતે. ત્યાર પછી આપણને કીધું છે 1 કરોડ. 1 કરોડ એટલે શું? તો કે 1 કરોડ એટલે ટોટલ 7 0 થશે. તો અહીંયા આપણે જોઈ લઈએ આ રીતે 7 0 થશે. બરાબર. તો 10 લાખ એ રીતના આપણો જવાબ આવશે. નીચે પણ એ જ રીતે 1 કરોડ એટલે કેટલા? તો 1 અને પાછળ ટોટલ 7 0. એટલે એ પણ કેવી રીતે થશે? તો કે 1 કરોડ એટલે કે 10 મિલિયન. અને 1 મિલિયન એટલે કેટલા? તો કે 10 લાખ છે. બરાબર. તો 1 અને પછી ટોટલ 6 0 થાય છે. તો આ રીતે આપણા બધા જ જવાબ છે. અહીંયા 1 લાખ એટલે 10,000, 1 મિલિયન એટલે 100,000, 1 કરોડ એટલે 10 લાખ, 1 કરોડ એટલે 10 મિલિયન અને 1 મિલિયન એટલે 10 લાખ. આવા જવાબ થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 છે કે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. તો પહેલો પ્રશ્ન આપણો છે 73,75,307. હવે આ લખવા માટે આપણે શરૂઆત કેવી રીતે કરવાની? તો આપણને 73,75,307 આપ્યા છે, તો શરૂઆતથી છે એ આપણે ચાલુ કરવાનું નથી. પહેલાં આપણને શું કીધું છે? 307 કીધા છે, તો 307 આપણે લખી દઈએ. હવે આપણને શું કીધું છે? તો કે 75,000 કીધા છે, તો આપણે લખી દઈએ 75,000. અને એની આગળ આપણને કીધા છે 73 લાખ, એટલે કે અહીંયા આપણે લખી દઈએ 73. તો આપણો જવાબ બની ગયો કે 73,75,307. કેમ? તો કે આપણી સંખ્યા છે એમાં સૌથી છેલ્લો અંક એ એકમ છે, આ દશક છે, 100,000, 10,000, લાખ. બરાબર. તો અહીંયા 73,75,307. તો આ રીતનો આપણો જવાબ થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે 9,05,41,. તમે આગળથી લખવાની શરૂઆત કરશો તો ખૂબ જ ભૂલ પડવાની શક્યતા રહેશે, પણ પાછળથી શરૂઆત કરો એટલે દરેક અંક આપણે એકમ, દશક, 100 એમ ચેક કરતાં કરતાં આપણે લખીએ શકીએ. 9,05,41,. છે. તો સૌ પ્રથમ આપણે શું લખી દેવાનું છે? 41 લખી દેવાના છે. તો એકમ અને દશક થઈ ગયા. હવે આપણને શું કીધું કે 5 લાખ. એકમ અને દશક થઈ ગયા. હવે આપણે 5 લાખ લખવું છે, તો એટલા આપણે આગળ જતું જવું પડશે કે એકમ, દશક, 100નું શું થઈ જાય? 0 મૂકવાનો. ત્યાર પછી શું? તો કે એકમ, દશક, 100, પછી 1000નો પણ 0, 10,000નો પણ 0. હવે શું આવે છે? 5 લાખ, એટલે અહીંયા 5 લખી દો. બરાબર. તો 5 લખી દીધા છે. આગળ આપણને 9 કરોડ કીધા છે. તો જુઓ એકમ, દશક, 100,000, 10,000, લાખ. હવે 10 લાખનો પાછો શું આવે? 0 આવે. અને એની આગળ 9 કરોડ એટલે 9 આવશે. તો તમે જુઓ 9 કરોડ 5 લાખ
41 આ આપણો જવાબ બનશે. ત્યાર પછી આપણે આગળનું જોઈએ કે શું કહે છે કે 7,52,21,302 આપણી મેથડથી આપણે પહેલાં શું લખી દેવાનું છે લોંગ કે 302 આપણે લખી દઈએ એટલે એટલું આપણું કમ્પ્લીટ થઈ જાય. હવે એની આગળ શું કીધું છે 21,000 કીધા છે તો કે એકમ દશક 100. હવે 1000નો જો અંક આવે છે તો 21,000 આપણે આખા અહીંયા લખી દઈએ 21,000. ત્યાર પછી શું કીધું છે 52 લાખ તો એ પણ લખી દઈએ 52 લાખ અને 7 કરોડ એટલે 7 બરાબર 7 કરોડ એટલે 7 તો એ આપણો જવાબ બની જાય કે 7,52,21,302. ત્યાર પછીનો આગળનો પ્રશ્ન છે 58 મિલિયન. મિલિયન એટલે કેટલા થાય 10 લાખ થાય એ યાદ રાખવાનું છે તો કે 58,423,202. તો આપણી મેથડ પ્રમાણે આપણે શરૂઆત કરવાની છે પાછળથી. પહેલાં 202 કીધું છે તો આપણે 202 લખી દઈએ. 23,000 કીધા છે તો 23,000 લખી દઈએ. ત્યાર પછી શું કીધું છે 423,000 એટલે પૂરેપૂરું લખવાનું છે 423,000 અને આગળ આપણને કીધું છે 58 મિલિયન તો એ પણ આપણે લખી દઈએ 58 મિલિયન. જોઈ લો એકમ દશક 100 હજાર 10,000 લાખ અને 10 લાખ તો 58 મિલિયન 423,202 એ આપણો જવાબ બનશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ છે કે જેમાં આપણને કીધું છે 23,30,010 23,30,010 તો પહેલાં શું કરવાનું છે તો છેલ્લો અંક 10 છે 10 મૂકી દો. ત્યાર પછી શું કરવાનું છે 30,000 એટલે આપણે એટલા એકમ ખસવું પડશે. એકમ દશક 100નો 0 મૂકી દો. ત્યાર પછી આગળ જુઓ 30,000 કીધા છે તો 30,000 થઈ ગયા. 23 લાખ કીધા છે તો હવે પાછા આગળ શું લખ દો 23 લાખ 30,30,010 આ આપણો જવાબ બનશે. તો દરેક જવાબને આપણે શરૂઆત ક્યાંથી કરેલી છે પાછળથી કરી છે એટલે એકમ પ્રમાણે આપણે આગળ ખસી શકાય. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર 3. અહીં આપણને ક્વેશ્ચન નંબર 3માં શું કીધું છે કે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. હવે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ કે ત્યારે આપણે યાદ રાખવાનું છે કે અહીં આપણને જેટલા પણ અંક આપ્યા છે એમાં અલ્પવિરામ આપણે કેવી રીતે મૂકવાનું છે તો યાદ રાખવાનું કે આ મેથડ યાદ રાખવાની 3, 2, 2, 1 એટલે કે શું છે તો કે જુઓ અહીંયા છેલ્લેથી યાદ રાખવાનું આપણી પાસે આ જે અંક આપણને આપેલા છે એમાં 3, 2, 2, 1 એવી મેથડથી આપણે ચાલવાનું છે. તો 3 એટલે શું તો કે 1, 2, 3 અંક છોડ્યા ત્યાં અલ્પવિરામ આપી દો. પછી શું છે 2 છે તો 1 અને 2 અંક છોડો અલ્પવિરામ આપી દો. ત્યાર પાછું શું છે 2 તો 1 અને 2 અંક છોડો અને અલ્પવિરામ આપી દો. છેલ્લે 1 છે બરાબર તો 1 તો આવી રીતે આપણે અલ્પવિરામ આપવાના છે. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ જ્યારે આપણને કહે છે ત્યારે 3, 2, 2, 1 બરાબર. તો આપણે સાથે સાથે એને કહેવાનું છે કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે એને શું વાંચી શકીએ તો એને વાંચી શકીએ કે જોઈ લો અહીં આપણને એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ ને કરોડ થયા એટલે આપણે આને શું વાંચી શકીએ 8,95,95,762 બરાબર છે. તો આ રીતે એને લખી શકાય. બીજો પ્રશ્ન છે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ કીધી છે આપણને તો 3 એટલે 1, 2, 3 અંકે અલ્પવિરામ આપો. 2 એટલે 1 અને 2 અંકે અલ્પવિરામ આપો અને અહીંયા 2 છે એટલે પૂરું થઈ ગયું. શું વાંચી શકાય તો અહીંથી ચેક કરી લેવાનું એકમ દશક 100 હજાર 10,000 અને લાખ અને 10 લાખ એટલે કે 85 લાખ પછી 46,283 બરાબર છે. પછીનો શું ક્વેશ્ચન છે તો એમાં પણ એ જ રીતે 1, 2, 3 અંકે અલ્પવિરામ આપો. બીજા 2 અંકે અલ્પવિરામ આપો અને પાછા 2 અંકે અલ્પવિરામ આપો. 3, 2, 2, 1 થઈ ગયું છે. તો આપણે એને વાંચી શું શકાય 9,99,46,46
બરાબર છે 9,99,46,46. ત્યાર પછીના ચોથા ક્વેશ્ચનમાં શું કરશું? ફરી પાછું ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ છે. 1, 2 ને 3 અંકે અલ્પવિરામ આપો, 1 અને 2 અંકે અલ્પવિરામ આપો, 1 અને 2 અંકે અલ્પવિરામ આપો. 3, 2, 2, 1. શું વાંચી શકાય? તો એને વાંચી શકાય 9,84,32,701. બરાબર છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 આપણી પાસે આવે છે, જેમાં આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પ વિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. તો આપણે અહીંયા આગળ આપણને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ કીધી, એટલે આપણે અલ્પવિરામ કેવી રીતે મૂક્યા? 3, 2, 2, 1. અહીંયા યાદ રાખવાનું કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કે છે ત્યારે અલ્પવિરામ આપણે મૂકશું 3, 3, 3 આવી રીતે મૂકશું. બરાબર છે. તો કેવી રીતે મૂકવાના છે? જુઓ, 3 એટલે છેલ્લેથી જોવાનું 1, 2, 3 અંક થાય, અલ્પવિરામ આપી દો, 1, 2, 3 અંક થાય, અલ્પવિરામ આપી દો. તો આ રીતે આપણે મૂકવાના છે. શું વાંચી શકાય? તો એને વાંચી શકાય 78,921,092. શું વંચાય? અહીંયા જુઓ, એકમ, દશક, 100, 1000, 10,000, પછી લાખ અને 10 લાખ થયા એટલે એને મિલિયન કહી દીધા છે. તો 78 મિલિયન થઈ ગયા. બરાબર છે. 78,921,092. ત્યાર પછીના ક્વેશ્ચન નંબર 2માં શું થશે? તો 3, 3, 3થી મૂકો, 1, 2, 3થી અલ્પવિરામ, 1, 2, 3 અલ્પવિરામ. શું વંચાય? તો એને વંચાય છે 7,452,283. ક્વેશ્ચન નંબર 3 છે, જેમાં ફરી પાછા 1, 2 ને 3 અંકે અલ્પવિરામ, 1, 2 ને 3 અંકે અલ્પવિરામ. તો આવી રીતે અલ્પવિરામ મૂકી દીધા પછી એને લખી શું શકાય? તો એને લખી શકાય 99,985,102. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, જેમાં ફરી પાછું 1, 2, 3 અંકે અલ્પવિરામ, 1, 2, 3 અંકે અલ્પવિરામ. શું વાંચી શકાય? તો કે 48,49,831. તો આ રીતે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખી શકીએ છીએ. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં શું હતું? છેલ્લા અંકથી 3, 2, 2, 1 પ્રમાણે અલ્પવિરામ આપ્યા. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં 3, 3, 3 છેલ્લેથી 3, 3, 3 આ મેથડથી અલ્પવિરામ આપવાના છે. તો અહીંયા સંખ્યા પરિચયનો સ્વાધ્યાય 1.1ના ક્વેશ્ચન નંબર 1 થી 4 અહીંયા કમ્પ્લીટ થાય છે.